ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારે પોતાના ફોર્મ ભર્યા હતા। ભાવનગર મહાનગરપાલિકાની વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી યોજવાની છે, ત્યારે કોંગ્રેસમાંથી હિંમતભાઈ ભીમજીભાઈ મેણિયાએ ફોર્મ ભર્યું હતું। હિંમતભાઈ 2005થી 2010 અને 2010થી 2015 સુધી નગરસેવક રહી ચૂક્યા છે, જ્યારે ભાજપના અમરીશભાઈ ચુડાસમા છેલ્લા 30 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે અને પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે। આઝાદી બાદ પહેલીવાર વોર્ડ નંબર 3માં ભાજપની પેનલ આવી, ત્યારે અમરીશભાઈ ચુડાસમાએ તે પેનલમાં હતા અને બંને પક્ષો ફોર્મ ભરતા સમયે સામસામે આવી ગયા હતા। જે કેસ ગુજરાતી સાથે હિરેનભાઈ ભાવનગર। અમારી પાર્ટીએ ટિકિટ આપી છે અને મારી પર વિશ્વાસ મૂક્યો છે અને અમારા વડવા 2 વોર્ડના કાર્યકર્તાઓ અને અમારા 13 વોર્ડના કાર્યકર્તાઓ જે પૂરા તનમન ધનથી કામે લાગી ગયા છે અને પાર્ટીનો જીત વડવા 2માં નિશ્ચિત છે અને વડવા 2 વોર્ડમાં પણ કાંઈ પણ કામની તૂટી રહી ગઈ છે એ હું પૂરા કરવાના નિષ્ઠાથી પ્રયત્ન કરીશ। તમારા વોર્ડમાં ગઢેચી વડલાનો જે વિરોધ થઈ રહ્યો છે એ તમને નડશે કે એ સાહેબ એમાં કંઈક ને કંઈક હશે, એમાં અમારા શિષ્ય નેતૃત્વ જે કાંઈ હશે એમાં જોઈ લેશે।